ચાલો આજે વાત કરીએ હિન્દુ પુરાણોની એક સૌથી રોમાંચક બચાવ કથા વિશે. આ કથા છે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતારની, જેમાં અધર્મ પર ધર્મનો વિજય થાય છે અને આપણી પૃથ્વીનું રક્ષણ થાય છે. જરા વિચારો, શું થાય જો આખી પૃથ્વી, આપણું ઘર જ ગાયબ થઈ જાય તો? એ પણ ક્યાંક ઊંડા અંધારા બ્રહ્માંડના મહાસાગરમાં ખોવાઈ જાય તો? આ કોઈ નાની સૂની વાત નથી, નહીં? આ તો એવું સંકટ છે જે આખી સૃષ્ટિના અસ્તિત્વ પર સવાલ ઊભો કરી દે. અને હા, બસ આ જ વાત આપણી આજની કથાના કેન્દ્રમાં છે. તો આ કહાણીની શરૂઆત થાય છે એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસથી. એટલો શક્તિશાળી કે એના અત્યાચારે આખા બ્રહ્માંડમાં હાહાકાર મચાવી દીધો હતો. પણ આ હિરણ્યાક્ષ હતો કોણ? એ માત્ર કોઈ સામાન્ય રાક્ષસ નહોતો. એ તો કશ્યપ ઋષિ અને દિતિનો પુત્ર હતો, જેની પાસે અઢળક શક્તિ અને ક્રૂરતા હતી. એના નામનો અર્થ જ થાય છે સોનેરી આંખોવાળો. આંખો તો સોનાની હતી, પણ દિલમાં તો ભારોભાર અંધકાર હતો. હવે સવાલ એ થાય કે એની પાસે આટલી બધી તાકાત આવી ક્યાંથી? તો સાંભળો, એણે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીને ખુશ કરવા માટે બહુ જ કઠોર તપસ્યા કરી. અને બ્રહ્માજી પ્રસન્ન થયા. એમણે વરદાન આપ્યું કે એને કોઈ દેવ, માનવ, અસુર કે પશુ નહીં મારી શકે. બસ પછી તો શું, વરદાન મળતા જ અહંકાર તો આસમાને પહોંચી ગયો અને એણે ત્રણે લોકમાં આતંક મચાવવાનું શરૂ કરી દીધું. એના અત્યાચારની તો હદ જ ત્યારે થઈ ગઈ જ્યારે એણે આખી પૃથ્વીને જ ઉઠાવી લીધી. હા, એણે પૃથ્વીનું અપહરણ કરીને એને પાતાળલોકના ઊંડા સમુદ્રમાં જ છુપાવી દીધી. અને એના કારણે થયું શું? આખી સૃષ્ટિનું બેલેન્સ બગડી ગયું. ચારે બાજુ બસ અંધારું જ અંધારું. તો હવે વાર્તામાં આવે છે એક જોરદાર ટ્વિસ્ટ. એક એવો વળાંક જ્યાં ચારે બાજુ નિરાશા હતી અને ત્યાં જ આશાનું એક નાનું કિરણ દેખાયું. જ્યારે એવું લાગતું હતું કે બસ હવે બધું પૂરું, ત્યારે જ એક દિવ્ય શક્તિએ એક એવું રૂપ લીધું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. દેવતાઓ પણ હિરણ્યાક્ષ સામે હારી ગયા હતા. કોઈની પાસે કોઈ રસ્તો નહોતો. બધા એ જ વિચારતા હતા કે પૃથ્વીને પાછી કેવી રીતે લાવવી. હવે તો કોઈ ઉચ્ચ શક્તિની જરૂર હતી. અને એ શક્તિનું પ્રાગટ્ય થયું, પણ એવી રીતે જે કોઈ વિચારી પણ ન શકે. ક્યાંથી? તો સર્જનહાર બ્રહ્માજીના નાકમાંથી. હા, સાચું સાંભળ્યું. જ્યારે બ્રહ્માજી એકદમ ઊંડી ચિંતામાં ડૂબેલા હતા, ત્યારે અચાનક એમના નાકમાંથી એક નાનકડું વરાહ એટલે કે ભૂંડનું બચ્ચું બહાર આવ્યું. આ ખરેખર એક ચમત્કાર હતો, એકદમ આશ્ચર્યજનક. પણ ઊભા રહો, આ કોઈ સાધારણ વરા નહોતું. જોતા જોતામાં એ નાનકડું રૂપ એક વિશાળ પહાડ જેવડું મોટું થઈ ગયું. આ જે જબરદસ્ત બદલાવ હતો ને, એ જ આવનારા મહાન કાર્યનો સંકેત હતો. આ વિશાળ સ્વરૂપ કોનું હતું? એ હતા ભગવાન વિષ્ણુના ત્રીજો અવતાર, ભગવાન વરાહ. એમનું શરીર એકદમ દિવ્ય, આકાશી વાદળી રંગનું, આંખોમાં જાણે સૂરજનું તેજ, અને દાંત, એમના દાંત તો હીરા જેવા તીક્ષ્ણ અને મજબૂત હતા, જાણે પૃથ્વીને બચાવવા માટે જ બન્યા હોય. અને બસ અહીંથી જ શરૂ થાય છે આ કથાનો સૌથી રોમાંચક ભાગ. એક ભયંકર યુદ્ધ. એક બાજુ હતી માયા અને છળકપટની શક્તિ, અને બીજી બાજુ હતી સાચી દિવ્ય શક્તિ. અને આ લડાઈ દુનિયાનું ભવિષ્ય નક્કી કરવાની હતી. ભગવાન વરાહ સીધા જ પાતાળલોકમાં ઉતરી ગયા. એમણે સમુદ્રના છેક તળિયેથી ખોવાયેલી પૃથ્વીને શોધી કાઢી અને પછી ખૂબ જ કાળજીથી એને પોતાના શક્તિશાળી દાંત પર ઉપાડી લીધી. પણ ત્યાં જ હિરણ્યાક્ષે એમને જોઈ લીધા. હિરણ્યાક્ષે તરત જ ભગવાન વરાહને લલકાર્યા અને બસ શરૂ થયું એક ભયંકર ગદા યુદ્ધ. આ બે શક્તિઓ વચ્ચેનો તફાવત બહુ મોટો હતો. એક બાજુ હિરણ્યાક્ષ હતો, જેની પાસે માયાવી જાદુ અને આસુરી તાકાત હતી, અને બીજી બાજુ હતા ભગવાન વરાહ, જેમની પાસે હતી શુદ્ધ દિવ્ય ઊર્જા અને બ્રહ્માંડની તાકાત. હિરણ્યાક્ષે પોતાની બધી જ એક માયાવી શક્તિ અજમાવી જોઈ, પણ એ દિવ્ય શક્તિ સામે ક્યાં સુધી ટકી શકે? આખરે એ ભીષણ લડાઈ પછી ભગવાન વરાહે પોતાના એક જબરદસ્ત પ્રહારથી હિરણ્યાક્ષનો અંત કર્યો, અને એની સાથે જ એના આતંકના રાજનો પણ અંત આવ્યો. તો રાક્ષસ તો મરાયો. હવે વારો હતો બ્રહ્માંડમાં બધું પાછું ઠીકઠાક કરવાનો, સંતુલન પાછો લાવવાનો. એ ભયાનક યુદ્ધ પછી ભગવાન વરાહે એટલી જ નરમાશ અને કાળજીથી
પૃથ્વીને બ્રહ્માંડીય મહાસાગરની સપાટી પર એની સાચી જગ્યાએ પાછી સ્થાપિત કરી. આ એક સંકેત હતો કે હવે બધું સુરક્ષિત છે, હવે સ્થિરતા પાછી આવી ગઈ છે. અને પૃથ્વીને પાછી સ્થાપિત કર્યા પછી ભગવાને એક બહુ મોટું વચન આપ્યું. આ અવતારનો જે મૂળ સંદેશ છે ને એ આ જ છે કે જ્યારે પણ સંકટ આવશે ત્યારે દિવ્ય શક્તિ રક્ષણ માટે જરૂર આવશે. આ એક શાશ્વત રક્ષણનું વચન છે. સારું, તો આખી કથા તો આપણે જાણી લીધી, પણ આનો ઊંડો અર્થ શું છે? આ પ્રાચીન કથા આજે પણ કેમ આટલી મહત્વની છે? ચાલો વરાહ અવતારના મહત્વ અને એમના વારસાને જરા સમજીએ. આ કથામાંથી આપણને મુખ્યત્વે 3 બાબતો શીખવા મળે છે. પહેલું, ભગવાન વરાહ રક્ષણનું પ્રતીક છે જે આપણને અંધકારમાંથી બચાવે છે. બીજું, આમાં એક બહુ મોટો પર્યાવરણીય સંદેશ છુપાયેલો છે કે આપણા ગ્રહનું, પૃથ્વીનું રક્ષણ કરવું એક પવિત્ર ફરજ છે. અને ત્રીજું, એમની મૂર્તિઓમાં જે રીતે પૃથ્વીદેવીને દાંત પર દર્શાવવામાં આવે છે એ એક રક્ષણાત્મક માતા-પુત્રના સંબંધને બતાવે છે. અને હા, એક બહુ જ મહત્વની વાત, શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ દિવ્ય ઘટના પછી જ પૃથ્વી મનુષ્યો અને બીજા બધા જીવો માટે રહેવા લાયક બની. આ વાત બતાવે છે કે આ અવતાર આપણા વિશ્વની રચના માટે કેટલો જરૂરી હતો. તો પૃથ્વી તો બચી ગઈ, પણ કહાણી અહીં પૂરી નથી થતી. હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ હજી જીવતો હતો અને એ પોતાના ભાઈના મોતનો બદલો લેવા માટે તડપી રહ્યો હતો. હવે એને રોકવા માટે ભગવાન વિષ્ણુએ કયો અવતાર લીધો હશે? એ જાણવું છે?